નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 18ના સ્વ અધ્યયન પોથી વિશે ચર્ચા કરીશું। તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું, સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ કયો છે? તો જવાબ આવશે બી, સમાજની નવરચના કરવાનો। બીજું, સામાજિક અસમાનતા માટે નીચે પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય? આપેલ તમામ, એટલે શિક્ષણનો અભાવ, કાયદાની જાણકારીનો અભાવ, સામાજિક કુરિવાજો। ત્રીજું, ભારત દેશના નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી? જવાબ આવશે એ, હિન્દુ સમુદાય। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી તમને મળી જશે। તો વિડીયોને આગળ વધારતા ચોથું, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે? જવાબ આવશે ડી, ઓબીસી। પાંચમું, માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? એ, રાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્રો। છઠ્ઠું, 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સી, માનવ અધિકાર દિવસ। સાતમું, બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20મી નવેમ્બર। પ્રશ્ન 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, સામાજિક અસમાનતા લોકશાહીને મજબૂત બનાવે છે, તો આ વિધાન ખોટું છે। બીજું, 14 વર્ષની ઉંમરના બાળકને હોટેલમાં કામે રાખી શકાય છે, આ વિધાન ખોટું છે। ત્રીજું, ભારતમાં વસતા તમામ લોકોની આવક એકસરખી છે, ખોટું। પંચવર્ષીય યોજનાઓમાં ખાસ વર્ગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, ખરું। પાંચમું, બાળ અધિકારોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી છે, ખરું। પ્રશ્ન 3, નીચે આપેલા ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, ભારતીય સમાજ પરંપરાગત સમાજ તરીકે ખાલી જગ્યા સમાજ તરફ ઝડપથી ગતિ કરે છે, જવાબ આવશે આધુનિક। બીજું, લોકો ખાલી જગ્યાના અભાવે સમાજમાં મળતા લાભોથી વંચિત રહે છે, શિક્ષણ। ત્રીજું, ભારત વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા શાસન વ્યવસ્થાનો ધરાવતો દેશ છે, લોકશાહી। શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે, અનામત। વ્યક્તિએ ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ખાલી જગ્યા મદદરૂપ બને છે, માનવ અધિકાર। પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલું, સામાજિક ન્યાય એટલે શું? જવાબ આવશે સામાજિક ન્યાય શબ્દમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે, જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે। બીજું, આપણા દેશમાં કેવી કેવી સામાજિક અસમાનતાઓ જોવા મળે છે? આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે। ત્રીજું, શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી કોની છે? શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે। ચોથું, વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે
કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. ભારતમાં બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે? ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, અલ્પસંખ્યક સમુદાયો વગેરેના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવે છે? જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર. માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર. પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર. તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર. પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર. પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર. શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર. સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. બીજું, અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથી પાછળ રહી ગયા છે. લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ અનુસૂચિત જનજાતિના લોકો સામાજિક અને આર્થિક અસમાનતાની સ્થિતિ મુકાય છે. તેમના સમાજમાં જોવા મળતા કુરિવાજોના કારણે તેઓમાં સામાજિક અને આર્થિક વિકાસ નીચા જોવા મળે છે. આવા સમાજોમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે, જેથી સામાજિક અને આર્થિક વિકાસ રૂંધાય છે. ત્રીજું, સામાજિક અસમાનતા માટેના જવાબદાર કારણો જણાવો. લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે. સમાજમાં જોવા મળતા કુરિવાજોને કારણે તેઓમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે. સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે, જેથી સામાજિક વિકાસ રૂંધાય છે. પ્રશ્ન 6. માનવ અધિકારો. વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. પ્રશ્ન 7. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલું, સામાજિક અસમાનતા. સમાજના બધા જ વ્યક્તિઓના વ્યક્તિત્વના વિકાસ માટે સરખા અધિકારો અને તકો ન હોવાથી સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિ સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય. બીજું, અનામત. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું દૂર કરવા અને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના સમુદાયોનું પૂરતું પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે ભારતીય કાયદાની મદદથી તમામ સરકારી, જાહેર અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની જગ્યાઓ અને બેઠકો અનામત કરીને પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના ક્વોટા સિસ્ટમ એટલે કે અનામત વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. ત્રીજું, આત્મનિર્ભર. આત્મનિર્ભરતા એટલે કોઈ બીજા ઉપર આધારિત ના રહેવું. ઉદાહરણ તરીકે સમજાવવું તો ધારી લો કે કોઈ કારણ વશાત તમે ઘરે એકલા રહો છો અને તમારે 2 ટક જમવા માટે તમારા સગા સંબંધીને ત્યાં અથવા તો રેસ્ટોરન્ટમાં જવું પડે છે. હવે તમે જાતે જમવાનું બનાવતા શીખી લો છો અને પછી જાતે રાંધીને જમવાનું શરૂ કરો છો. માનવ અધિકારો. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોનો માનવ અધિકારો કહેવાય છે. પ્રશ્ન 8. યોગ્ય જોડકા જોડો. માનવ અધિકાર. તો જવાબ આવશે ગોપનીયતાનો અધિકાર. બીજું, 10 ડિસેમ્બર. તો જવાબ આવશે ઈ, માનવ અધિકાર દિવસ. ત્રીજું, બાળ અધિકાર. તો જવાબ આવશે એ, શિક્ષણ મેળવવાનો અધિકાર. 20 નવેમ્બર. તો જવાબ આવશે બાળ અધિકાર દિવસ. થેન્ક યુ.